why we spoil our choice, why we are going to change our taste. We are enough careless about our selection. તમને ખબર છે, જેવી પસંદગી એવી તમારી જિંદગી. દારૂ પીવો તો નશો ચડે કે નહીં? સિગરેટને પસંદ કરી, ગુટકાને પસંદ કર્યા તો કેન્સર લઈને આવશે કે નહીં આવે? ગુંડાઓ જોડે પસંદગી કરી તો ગુંડાઓ તમને તો કરશે, પણ ઘરને બરબાદ કરશે કે નહીં કરે? ને પસંદગી ખબર નથી આપણે કેમ બદલતા જઈએ. શા માટે આપણે વ્યસનોને પસંદ કરીએ છીએ? શા માટે સમાજ અને તમને ખાડામાં નાખી દે એવા મિત્રોને પસંદ કરીએ છીએ? નહીં, પસંદગીને જીવનના મૂલ્યો સાથે જોડી દો. જીવનના મૂલ્ય કયા છે? સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, પ્રેમ. આ જીવનના મૂલ્ય છે. એની સાથે પસંદગીને જોડી દો. આ 5 વસ્તુઓ જોડે હું જેને પસંદ કરું છું એ જોડાયું છે કે નથી જોડાયું? આ મૂલ્ય સાથે જે પસંદ છે એને તમે પસંદ કરો. સસ્તી પસંદગી મજા આપશે. લોકપ્રિય વસ્તુઓ જે છે મનોરંજન આપશે, મોજ શોખ કરાવશે, પણ અંતે તો ખાડામાં નાખશે, પતન કરાવશે. વ્યસનોની વાત કરું છું, દુર્ગુણો બધા જ કહું છું. શું કરવા જવાનું મારે? ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત, બિન પ્રામાણિક, મારે શું કરવા એ રસ્તે જવાનું? નહીં, હું નહીં જઉં. એ નિશ્ચિત કરો. સંપર્ક તોડી કાઢો. મરી નહીં જાઓ. વ્યસન વગર મરી નહીં જાઓ. ગલત ખોટા સંપર્ક, મિત્રો, સંબંધો એના વગર મરી નહીં જાઓ. હજી સુધી મારે એક પણ મિત્ર નથી, મારે એક પણ સગા નથી. એ કારણસર કોઈ મરી ગયું એવું હજી તો બન્યું નથી. હા, એ બધા હોવાને કારણે મૃત્યુ પામવું પડે. આપણી પસંદગી કેવી છે? અને બધા મંડી પડ્યા છે. તમારી સાથે વેર લેતા હોય, બદલો એવું વર્તન. જુઓ ને, તમે છાપો જુઓ, એક સમાચાર એવો છે જે તમને મંદુરસ્ત કરે નહીં. ટીવી વિશે શું કહું? ચલો વ્યસન છોડી દઈએ, મિત્રો છોડી દઈએ, સંબંધો છોડી દઈએ. આ એક જ કાપી છે. મોબાઈલ આ એક જ કાપી છે. આ લોકો જ કાપી છે તમને બરબાદ કરી નાખવા માટે. ઘેર બેઠા આવતા કાર્યક્રમો ચલો ટીવી પર મફત છે. કેટલા બરબાદ થશો? એ તમને રામ રાજ્ય તરફ લઈ જશે. આ સિરિયલો કાયદાના પાલન તરફ લઈ જશે, રાષ્ટ્ર પ્રેમ તરફ લઈ જશે, કુટુંબ પ્રેમ તરફ લઈ જશે? નહીં લઈ જાય. તમે એ જ સિરિયલોમાં છો.
તમે એ જ સમાચારની પાછળ પડી જાઓ, જેની અંદર માત્ર અપહરણ, બળાત્કાર, ખૂન, ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત, છેતરપિંડી, ખૂનામતી, આ સિવાય કયા સમાચાર છે? એક પક્ષ રાજ કરે તો એને નથી કરવા દેવું, બીજા પક્ષો એને બરબાદ કરશે. બસ આ સંઘર્ષ જોવાનો મારે ટીવી પર. આપણી ચોઈસ જુઓ, આપણે પિક્ચરો કેટલા મોંઘા ખર્ચીને જોઈએ છે. કોને? સલમાન ખાન, જે લગ્ન જ નથી કરતો, વગર લગ્નમાં સમાજની કેટલી બધી છોકરીઓ બરબાદ કરી. એ જ શાહરૂખ ખાને કર્યું છે. એ જ આમિર ખાને કર્યું છે. શા માટે 2-5 લગ્ન અને છૂટાછેડા? એ જ ઐશ્વર્યા રાય કરી રહી છે. એ જ મલાઈકા શેરાવત કરી રહી છે. આને તમે હીરો બનાવો છો? તમને જરાય શરમ નથી આવતી એવું કહી દેતા કે મારો ફેવરિટ સલમાન ખાન છે, જે 5 વાગે સવારે ગાડી લઈને આવે ને ફૂટપાથ ઉપર સૂતેલા 10 માણસોને મારી કાઢે? એ તમારો ફેવરિટ? જે શૂટિંગ માટે જાય ને જયપુર જઈને 5-10 હરણોને મારી નાખે કારણ વગર, એ તમારો ફેવરિટ? નહીં નહીં. આ લોકો કેવી રીતે, આ તમને કયો રસ્તો બતાવશે? એમની ફિલ્મો તો જુઓ, જિંદગી ના જોઈએ, ચલો ફિલ્મો જોઈએ. તો શીખવાડે છે શું એ? અને આ કમનસીબી એ છે કે આ લોકો તમારી પસંદગી છે અને વધતી જાહેરાત કરે છે. મારી ફિલ્મે 500 કરોડ કમાયા, 700 કરોડ કમાયા. ક્યાંથી કમાયા? આપણે જ આપ્યા ને. હલકટાઈ બતાવે, ગુંડાગીરી બતાવે, દાણચોરી બતાવે, અપહરણ, બળાત્કાર, ખૂનામરકી, એને આપણે 500 કરોડ આપ્યા. આપણી પસંદગી છે. ખબર નથી આપણી પસંદગી આપણી એટલી બધી ખરાબ છે જેને કારણે જિંદગીએ માત્ર બરબાદ થવાનું છે.